Painted, Painless Learning. અત્યંત બિંદુના યામ શોધો. ક્વેશ્ચન શું કહેવા માંગે છે સમજીએ. આ એક સર્કલ છે, એક વર્તુળ છે, એનું આ ડાયામીટર છે. ડાયામીટરને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વ્યાસ. એનું ઉગમ બિંદુ એટલે મધ્ય બિંદુ. મધ્ય બિંદુ હશે એ શું છે? 0 અને 0 છે. આપણે કીધું કે ઉગમ બિંદુ કેન્દ્ર હોય, બરાબર ને, જેને કહેવાય ઓરિજન, સેન્ટર એટ ઓરિજન, બરાબર. સેન્ટર આગળ ઓરિજન છે. ઓરિજન એટલે કે ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એટલે કે x એ 0 અને y એ 0. એનું એક અત્યંત બિંદુ માનો કે b જે છે એ છે શું કહેવાય કે 3 અને -2. તો આપણે બીજું અત્યંત બિંદુ એટલે કે a ના x અને y ગોતવાના છે, બરાબર ને. તો અહીંયા x અને y ની બદલે હું કંઈક બીજું નામ આપી દઉં. x1 નહીં, શું કહી દઉં? હાલો xy જ રાખું, બરાબર. તો હવે તમને અહીંયા મધ્ય બિંદુ મિડ પોઈન્ટની ફોર્મ્યુલા આવડે, મધ્ય બિંદુનું સૂત્ર આવડે. શું છે મધ્ય બિંદુનું સૂત્ર? તો કે x, y. એકચ્યુઅલી આ જે છે આને x1 કહું, આને x2 y1 કહું, આને x2 કહું અને y2 કહું, અને આને x અને y કહી દઉં, હે ને. ધ્યાનથી સમજજો. આ જે ઓરિજન છે મધ્ય બિંદુનું સૂત્ર, બરાબર, એમાં આવે x1 x2 એટલે આપણને ભૂલ ન પડે. એટલે એના જે કોઓર્ડિનેટ છે, એના જે યામ છે એને x1 અને y1 કહી દઉં છું. બીના જે મધ્ય બિંદુ, બીના જે યામ છે એને આપણે x2 y2, અને ઓરિજન જે ઉગમ બિંદુ આગળ છે એને આપણે x અને y કહીએ, જેથી કરીને ફોર્મ્યુલામાં લોચા ન પડે. તો મધ્ય બિંદુનું સૂત્ર છે xy = x1 + x2 ના છેદમાં 2 y1 + y2/2 એના છેદમાં 2 x અને y. તો હવે ધ્યાન રાખો, x ને x સાથે સરખાવીશ એટલે x બરાબર x1 + x2 ના છેદમાં 2, y y1 + y2 ના છેદમાં 2. x ને x સાથે સરખાવું છું, y ને y સાથે સરખાવું છું. ખાલી x એટલે શું થયું ભાઈ? 0. x1 તો એ x1 એમનો, પ્લસ x2 કેટલા છે? 3 છે, એટલે 3 એના છેદમાં 2. હવે 2 આ ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર, ડિવિઝનમાંથી મલ્ટિપ્લિકેશનમાં આવે એટલે 2 × 0 એટલે 0. આ 3 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, = x1. તો 0 માંથી -3 થાય એટલે -3 = x1. હવે આપણે આવી રીતના y આપણી આગળ શું છે? અહીંયા 0 છે એટલે મૂકી દઈએ, = y1 એટલે y1 એમનો, પ્લસ y2 એટલે આપણે આગળ કેટલા છે? -2 એના છેદમાં 2. આ 2 ભાંગાકારમાંથી ક્યાં આવે? ગુણાકારમાં, ડિવિઝનમાંથી મલ્ટિપ્લિકેશન. 2 × 0 એટલે 0 થઈ જાય, -2 છે ભાઈ, હે ને. આ બાજુ આવે તો કેવા થઈ જશે? +2 = y1. તો 0 + 2 એટલે 2 = y1. તો આપણને x1 એટલે શું મળ્યું? -3 મળ્યું, અને y1 એટલે શું મળ્યું? 2 મળ્યું. એટલે ઓપ્શન એ કીધું એ બધાનો જવાબ સાચો છે. ડન છે. સેકન્ડ, બીજાનું જુઓ. શું કીધું? ઉગમ બિંદુ a અને b નું ઉગમ બિંદુથી અંતર શોધો. ઉગમ બિંદુ એથી અંતર. તો આપણને કીધું ધ ડિસ્ટન્સ ફ્રોમ ઓરિજિન્સ કીધું છે, બરાબર. ઉગમ બિંદુ કીધું. ઉગમ બિંદુને a કહી દઈએ. માનો કે a 0 અને 0 છે, b શું છે? તો કે a, b છે. ડિસ્ટન્સ એટલે કે અંતર ગોતવાનું છે. અંતરનું સૂત્ર મૂકો એટલે આન્સર મળી જશે. હાલો, શું આન્સર આવશે કયો ફટાફટ? બધાને આવડે એવો સમ. તો ભાઈ સૂત્ર ખબર છે ભાઈ કે ભાઈ a - 0 x2 - x1 પ્લસ y2 - y1. a - 0 એટલે a² √ b - 0 એટલે b a² એટલે b². એટલે b આન્સર કે એ બધાનો આન્સર સાચો છે. વેરી ગુડ, ખૂબ સરસ. એના પછી ભાઈ 11-12 સાયન્સ કરવા માટે બેસ્ટ સ્કૂલ છે સમત્વ. વધારે માહિતી માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે ભરી લો ફોર્મ, હું તમને માહિતી પહોંચાડી દઈશ. એના પછી પેન્ટેડ એપ્લિકેશન આગળ લાઈવ લેક્ચર મેચના 5 એવા શરૂ થવાના છે કે જેની અંદર તમારા ડાઉટ સોલ્યુશન્સ કરાવવાનો છો ને. બાકી લાઈવ લેક્ચર રોજ 1 કલાક તો હોય જ છે, જેમાં ક્વિક રિવિઝન થાય છે. તમે જોડાવા ઈચ્છતા હોય તો જોડાઈ જાઓ. પેન્ટેડ જેમાં બધા વિષયના વિડીયોઝ ઓલરેડી અવેલેબલ છે. સાયન્સ કરવા બેઠા કોઈ ચેપ્ટર નથી સમજાતું, પેન્ટેડ હશે તમે સમજી શકશો, કારણ કે વિડીયો ગમે ત્યારે જોઈ શકાશે. લાઈવ લેક્ચરની સાથે વિડીયો પણ છે. અને મટીરિયલ જોતું હોય તો 899, ખાલી એપ્લિકેશન જોતી હોય તો 499. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, પેન્ટેડ ડાઉનલોડ કરો. ત્રીજો પ્રશ્ન, બિંદુ -100 એ કયા ચરણમાં આવેલું છે? હાલો વાંચો. હવે જુઓ ભાઈ, તમે 9th સ્ટાન્ડર્ડની અંદર શીખી ગયા છો કે ભાઈ પાર્ટીશન્સ, બરાબર ને. અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા -1 છે ને અહીંયા -1 છે, અહીંયા 2 3, અહીંયા 2 અને 3, અહીંયા -2 -3, અહીંયા -2 -3, હે ને. તો હવે પેલો જે પાર્ટ છે, પેલો ક્વોડ્રન્ટ છે, એમાં 2 પ્લસ વાળા નંબર આવે. બીજો જે ક્વોડ્રન્ટ છે એમાં x છે એ માઇનસ વાળું છે, અને આ જે છે એ y પ્લસ વાળું છે. ત્રીજાની અંદર x એ માઇનસ વાળો, y એ માઇનસ વાળો. અહીંયા -100 આપ્યા,
બંને માઇનસ વાળો નંબર છે એટલે આ કેટલું કહેવાય? આ પ્રથમ ચરણ કહેવાય, દ્વિતીય ચરણ કહેવાય, આ તૃતીય ચરણ કહેવાય, એટલે કે થર્ડ પાર્ટ કહેવાય. અને અહીંયા જો x પ્લસ છે પણ y જે છે એ કેવો છે? માઇનસ છે. તો પ્લસ માઇનસ હોય તો આને શું કહેવાય? ચતુર્થ ચરણ કહેવાય. નંબર જોવાની, નિશાન જોવાની. માઇનસ તો માઇનસ એટલે માઇનસ અને માઇનસ છે તો માઇનસ માઇનસ કેમાં આવ્યું ભાઈ? તૃતીયમાં. એટલે સમજાણું કે ન સમજાણું? એટલે આ શું આવે? તૃતીય ચરણ આવે. ન સમજાય તો પૂછજો તો બીજા બધાને સમજાવું. સમજાઈ ગયું? પાકું? હાલો ડન છે. એના પછી -3 અને 2 માંથી y અક્ષ પર દોરેલ લંબ પદ m છે તો m ના યામ શોધો. હાલો ફટાફટ. બહુ ઈઝી છે ભાઈ. ક્યાં હું કીધું ભાઈ? y અક્ષ પર દોરેલો છે. ક્યાં દોરેલો છે? y અક્ષ પર. આપણને અહીંયા કીધું છે y એક્સિસ. તો શું કરવાનું? શું આન્સર આવશે? ચલો 3 અને 0, 0 અને 2, 3/2, 1 અને -3 અને 2. આમ કઈ સમ કરવા નથી, આમ જવાબ દેવાનો છે, સમ કર્યા વગર. ઝડપથી આન્સર આપો. હાલો આ સમમાં આપણને તને શું લાગે શું આન્સર આવશે? બી આવશે. જો ભાઈ y અક્ષ કીધું, આમાં જ્યારે y અક્ષ કીધું હોય ને બેટા ત્યારે તમારે શું કરવાનું છે? બહુ સિમ્પલ કામ કરવાનું છે. y અક્ષ કીધું એટલે y અક્ષનું બિંદુ મૂકવાનું 2 અને અહીંયા મૂકી દેવાનું 0 એટલે જવાબ શું આવશે? 0 અને 2. બરાબર. એટલે આપણને y એક્સિસ કીધું છે. બરાબર. y એક્સિસ m છે તો y માં શું આપેલું છે? 2 આપેલું છે એટલે 2 મૂકી દેવાનું અને x ની જગ્યાએ 0. x એક્સિસ કીધું હોત તો અહીંયા -3 મૂકત ને અહીંયા શું મૂકત? 0 મૂકત. સિમ્પલ છે હે ને? એટલે આ સમ કરવાનો છે નહીં, ખાલી જવાબ આપવાનો છે જોઈને. હવે અહીંયાથી ખબર પડશે આ કેટલાને આવડે છે. બિંદુ 6 અને 2 નું x અક્ષથી, ક્યાંથી? x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે x અક્ષથી. બરાબર. હાલો the perpendicular distance on point of point 6 and 2 from the x axis is dash. આપણને x અક્ષથી અંતર કીધું. x અક્ષથી એટલે y નું અંતર લેવાનું. કેટલું છે ભાઈ? 2 એટલે જવાબ આવશે c. કેટલું આવશે? c. x અક્ષથી કે એટલે તમારે લોકોને શું કરવાનું છે ભાઈ? તો કે x અક્ષથી તમારે જે છે એ જોવાનું છે. હાલો આગળ વ્યા જઈએ બધા. એના પછી ભાઈ બિંદુ -6 અને 8 નું ઉગમ બિંદુ એથી અંતર ખાલી જગ્યા છે. જ્યારે ઉગમ બિંદુ એથી અંતર કે ક્યારે હમણાં એક શોર્ટકટ ટેકનિક શીખવાડું છું, પહેલા તમે આન્સર આપી દો. હાલો તો છઠ્ઠામાં બધા એ કહે છે જ્યારે ઓરિજિન થી કે ઉગમ બિંદુ એથી કે ક્યાં તમારે સિમ્પલ કરવાનું. આ -6 નો વર્ગ કરી નાખવાનો પ્લસ ડાયરેક્ટ 8 નો વર્ગ કરી નાખવાનો. જ્યારે ઉગમ બિંદુ કે ક્યારે, ઓરિજિન કે ક્યારે 6 નો વર્ગ 36 ને 8 નો 64, ટોટલ થાય 100 અને 100 નું વર્ગમૂળ નીકળે 10 એટલે જવાબ આવે એ. શું જવાબ આવે? એ. ડન છે. જ્યારે ઉગમ બિંદુ કે ડાયરેક્ટ ક્યારે વર્ગ કરીને વર્ગમૂળ કાઢી નાખો એટલે આન્સર આવી ગયો. એના પછી હાલ ભાઈ નીચેના બિંદુ x અને y ને જોડતા xy ના મધ્ય બિંદુ p ના યામ -3 અને 2 સોરી -2 અને 3 છે તો નીચેમાંથી કયો વિકલ્પ સાચો છે? વાંચ ભાઈ. આપણને હું કીધું કે x અને y ને બેને જોડવાથી આપણને જે મળ્યું છે બરાબર એ શું મળ્યું છે? -3 અને શું કે -2 અને 3 મળ્યું છે. તો આમાંથી કયું હોય? x અને y શું હશે એ કહેવાનું છે. હાલો જવાબ આપો ભાઈ ફટાફટ. x અને y શું હશે? -2 અને 3 આપણને આપેલું છે. બરાબર. x y નો જવાબ આપ્યો આપણને. જો અહીંયા હું કીધું x અને y ને જોડતા xy ના બિંદુ ના યામ કેટલા થશે આપણને? તો કે -3 -2 અને 3 થાય. ચલો બધા લોકો બી કહે છે ભાઈ. જવાબ બી નહીં આવે બચાવ, જવાબ આવશે સી. શું જવાબ આવશે? સી આવશે. બરાબર ને? આ x જે છે એ શું હશે? આ બીને જોડીએ એટલે ખબર. ચલો આ x y આપણને બિંદુ આપ્યા છે. બરાબર. આપણને શું કીધું? x y ના મધ્ય બિંદુ p ના યામ હું કે ધ મિડ પોઈન્ટ ઓફ ધી x y જોઈનિંગ મિડ પોઈન્ટ આપણને કીધું છે ને. ઓકે ઇઝ -2 અને 3 એટલે એનું મધ્ય બિંદુ -3 ને જવાબ આવે કે નહીં જોઈએ. -6 + 2 એના છેદમાં 2 મધ્ય બિંદુનું સૂત્ર મૂકું છું અને 6 + 4 એના છેદમાં 2 તો પ્લસ માઇનસ માઇનસ 6 માંથી શું કહેવાય કે 2 જાય -4 એના છેદમાં 2 4 ને 2 6 એના છેદમાં 2 અહીંયા આવશે 2 2 जार 2 3 जार એટલે -2 અને 3 આવી ગયો જવાબ. -2 અને 3 મધ્ય બિંદુ ગોતવાનું છે, મિડ પોઈન્ટ ગોતવાનું છે. જો આનું હું મિડ પોઈન્ટ ગોતીશ 4 અને 3 નો તો 4 + 2 એના છેદમાં 2 અને 3 + 2 એના છેદમાં 2 4 માંથી 2 જાય એટલે 2 -2 એના છેદમાં 2 5 ના છેદમાં 2 તો અહીંયા હું જવાબ આવ્યો -1 અને 5 ના છેદમાં 2 આપણને શું આપ્યું? -2 અને 3 આપ્યું એટલે આ આવશે નહીં. આવી રીતના અલગ અલગ ચેક કરવાના.
કે ભાઈ મધ્ય બિંદુનું સૂત્ર મૂકીને જોવાનું કે કોનો જવાબ -2 અને 3 આવે છે, તો કે ઓપ્શન સી છે એનો જવાબ -2 અને 3 આવે છે. કયું ફોર્મ્યુલા મૂકવાનું છે? મિડ પોઈન્ટ, મધ્ય બિંદુનું સૂત્ર મૂકીને જોવાનું છે. એના પછીનો 8મો MCQ, ચલો ઝડપથી આન્સર આપો ભાઈ ફટાફટ. શું છે ભાઈ? A 1 2, B 2 અને 3, C 3 અને 4 એ આપેલ બિંદુઓ પૈકી ખાલી જગ્યા શક્ય છે. AC પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AB, AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC, C AB નું મધ્ય બિંદુ છે અને A, B અને C સમરેખ નથી. ચલો ઝડપથી તમારે આન્સર આપવાનું છે. શું આન્સર આવશે? તો સૌથી પહેલા AB નું અંતર ગોતવાનું, ડિસ્ટન્સ ગોતવાનું, બરાબર, અંતરનું સૂત્રનો ઉપયોગ કરીને. તો A અને B નો x શું છે? તો 1 અને 2, તો આપણે 1 - 2 એનો સ્ક્વેર પ્લસ 2 અને -3 એનો સ્ક્વેર. 1 માંથી 2 જાય એટલે -1 પ્લસ -1 નો સ્ક્વેર, બરાબર. -1 નો સ્ક્વેર કેટલો થાય? 1 થાય. -1 નો સ્ક્વેર 1 એટલે જવાબ કેટલો આવ્યો? √2. 1 + 1 2, 2 નું વર્ગમૂળ ન નીકળે, રૂટ ન નીકળે. હવે આપણે ફાઇન્ડ કરીએ BC. તો બંનેમાં x - x કરી નાખીએ, 2 - 3 એનો સ્ક્વેર પ્લસ 3 - 4 એનો સ્ક્વેર, બરાબર. હવે 2 માંથી 3 જાય એટલે -1 નો સ્ક્વેર, 3 માંથી 4 જાય એટલે -1 નો સ્ક્વેર, -1 નો સ્ક્વેર 1, -1 નો સ્ક્વેર 1, 1 ને 1 √2, હે ને. હવે આપણે A અને C ગોતી લઈએ. A અને C ઇઝ ઇક્વલ ટુ, A માં 1 અને 3 એટલે આપણે મૂકીએ 1 - 3 એનો સ્ક્વેર વત્તા 2 અને 4 એનો સ્ક્વેર. તો અહીંયા જવાબ આવશે 1 માંથી 3 જાય એટલે -2 એનો સ્ક્વેર, અહીંયા -2 નો સ્ક્વેર. -2 નો સ્ક્વેર એટલે કેટલો થશે ભાઈ? તો કે 4, હે ને. 2 નો વર્ગ 4 થાય ને ભાઈ. હાલો 4 પ્લસ 2 નો વર્ગ 4, બહુ મોટું થઈ ગયું. તો 4 ને 4 કેટલા થઈ ગયા? √8. √8 એટલે શું થાય? 4 દુ 8 એટલે કે 2 √2 એવું થાય. તો હવે ધ્યાન રાખો બેટા, અહીંયા આપણને વિકલ્પ જવાબ આવશે A. કેમ નહીં? A નહીં, B આવશે જવાબ. કેમ B આવશે સમજાવું. જુઓ, આપણે કીધું AB વત્તા BC ઇઝ ઇક્વલ ટુ AC. AB નો જવાબ કેટલો આવ્યો? √2. BC નો જવાબ એ કેટલો આવ્યો? √2. તો હવે 2 √2 કેટલી વખત છે? 2 વખત છે એટલે 2 √2 આપણે લખી શકીએ, 2 √2. તો AC નો આન્સર કેટલો છે? 2 √2 આવી ગયો કે નહીં? તો કહેવાનો મતલબ શું છે? કયો જવાબ આવશે? ઓપ્શન B જવાબ આવશે, બરાબર. હાલો આ આખો સમ કરવાનો અને પોસિબલ છે કે સાબિત કરવામાં આ દાખલો 2 કે 3 માર્ક્સનો તમને એક્ઝામમાં પૂછી લે. ડન છે? ઓકે, વેરી ગુડ. ચલો 51 લાઈક થઈ ગઈ છે, 60 લાઈક સુધી પહોંચાડો. ચલો વિદ્યાર્થી મિત્રો, વી હેવ ટુ રીચ એટ 60 લાઈક ફટાફટ. એના પછીનો સમ, બિંદુઓ A 0 અને 6, B 0 અને -2 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. માર્ચ 2023 ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન. યસ ભાઈ. તે હાલો હવે હું સમ કરું છું, પછી જો આન્સર સાચો આવે કે નહીં. તમારે વચ્ચેનું અંતર ગોતવાનું છે એટલે કે AB, બરાબર. અહીંયા પેલા x લઈએ એટલે 0 - 0 એનો સ્ક્વેર પ્લસ પેલા 6 લઈ લો, પછી માઇનસ, આ -2 છે એટલે કૌંસમાં લખું એનો સ્ક્વેર. 0 - 0 એટલે 0 નો સ્ક્વેર 0 જ થાય એટલે અહીંયા હું મૂકું 0 પ્લસ, બરાબર. 6 એમનો માઇનસ પ્લસ એનો સ્ક્વેર, બરાબર ને. તો 0 ની કાંઈ વેલ્યુ નથી એટલે એ કાંઈ આપણે મૂકશું નહીં. 6 ને 2 8, 8 નો સ્ક્વેર 64 અને 64 નું સ્ક્વેર રૂટ 8, બરાબર. 6 + 2 8, 8 નો સ્ક્વેર 64 ને 64 નું સ્ક્વેર રૂટ જે છે એ 8 નીકળે એટલે આન્સર B આવે ભાઈ. હાલો, જેટલા લોકોને C આવ્યું એ ખોટું, જેટલા લોકોને 9માં B આવ્યું ને બધાનો જવાબ સાચો છે. લાઈક કેટલી પોગી ભાઈ? 53. હાલો 60 સુધી પહોંચાડો લાઈક ઝડપથી. ડન થઈ ગયું? ઓકે, નેક્સ્ટ સમ જઈએ. આ જુલાઈ 2023 માં પૂછાયેલો ક્વેશ્ચન. બિંદુ 0 અને 0 અને 6 8 વચ્ચેનું અંતર ગોતો. જુઓ, આની જેવો જ સમ છે. આ 2023, આ જુલાઈ 2023. માર્ચમાં જેવો સવાલ પૂછ્યો એવો જ બોર્ડમાં જે રિપીટર છોકરા હોય જુલાઈમાં એના માટે સેમ ટુ સેમ પૂછાઈ ગયો, બરાબર. હાલો ઝડપથી. ધ ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ, વાચ. હાલો ઝડપથી. શું આન્સર આવશે ભાઈ? 6 8 10 કે શું આવશે? ચલો ફટાફટ ભાઈ, બધાને આવડવો જોઈએ. સૈયદ અબ્બાસ લાઈક પોગવી જોવે 60, કેટલી? 54 પોગી, 6 ઘટેશ. ફટાફટ. હાલો 10માં એ કઈ છે બધા? ઓકે, હવે હું સમ કરું છું, તમે સમ કરો. સાચો પડ્યો ખોટો પડ્યો જોઈ લો બેટા. આપણને માનો કે આ A છે, આ B છે. AB ઇઝ ઇક્વલ ટુ √x - x, પહેલા x1 લખાય, x2 લખાય, જે લખું એ લખાય, કંઈ વાંધો નથી. તો હું અહીંયા 0 ને અહીંયા 6 લઈ લઉં છું. 0 - 6 એનો સ્ક્વેર પ્લસ 0 અને 8 એટલે 0 - 8 નો સ્ક્વેર. 0 - 6 એટલે -6 નો સ્ક્વેર
0 માઇનસ 8 એટલે માઇનસ 8નો સ્ક્વેર, માઇનસ 6નો સ્ક્વેર 36, 8નો 64, બેનો સરવાળો કરો એટલે 100 અને 100નું વર્ગમૂળ નીકળે 10. ખ્યાલ આવી ગયો કે નહીં? તો જવાબ કેટલો આવે ભાઈ? 10 એકમ આવે ભાઈ. ઓપ્શન સી આવે. જે લોકોએ સી આપ્યો એનો જવાબ સાચો. બાકી બધા વિદ્યાર્થી મિત્રોએ થોડી મદદ ઓલું કરવાની, શું કહેવાય, મહેનત. હાલો, હમણાં જ મેં તમને શીખવાડ્યો આનો આન્સર શું આવે. એક્સ અને વાય નું ઉગમ બિંદુ એથી અંતર ખાલી જગ્યા છે. વાંચ જોરથી ક્વેશ્ચન. The distance of px, y from the origin is dash. હાલો ઝડપથી આન્સર આપો, ઝડપથી. હાલો ભાઈ, 60 લાઈકે ભગવાન છે. ક્યાં પોઈ ગયું? 59. ચલો, વેરી ગુડ. હવે 70 લાઈક નો ટાર્ગેટ. ફટાફટ જેટલા લોકોને લાઈક કરવાનું બાકી હોય લાઈક કરો. આનો આન્સર શું આવે? ફટાફટીઓ ઝડપથી. 11મો લખો બેટા, 11મો નો આન્સર હવે. યસ, બી બી બી. પિનાંગ પંચાલ બી કઈ છે, કિંજલ બી કઈ છે, પરેશ બી કઈ છે, ફેનિલ બી કઈ છે. ઓકે ચલો, બી કઈ છે. બહુ મસ્ત જવાબ છે, બધાને સાચો છે બી. ઉગમ બિંદુ એ થી કે એટલે કાંઈ નહીં, આ એક્સ અને વાય હોય એટલે અંડર રૂટમાં મૂકીને એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર, વાર્તા પૂરી. જ્યારે ઓરિજિન લખ્યું હોય, ઉગમ બિંદુ લખ્યું હોય એટલે જે આપ્યો એનો વર્ગ કરી નાખવાનો. અહીંયા નંબર આપ્યો હોત 6 અને 8 તો 6નો વર્ગ 36 ને 8નો 64, બેનો સરવાળો કરીને 100 ને એનું વર્ગમૂળ 10. અહીંયા એક્સ અને વાય આપ્યું, અંડર રૂટમાં મૂકીને એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ, સમ પૂરો થઈ ગયો. ડન. એના પછી 70 લાઈક સુધી પહોંચાડો. હાલો જુઓ ભાઈ, જુલાઈ 2022માં બીજો સવાલ કેવો પૂછાણો જુઓ. એમ એક્સ અને વાયનું ઉગમ બિંદુ છે, બરાબર, અને ઓ શું કહેવાય 0 0 થી અંતર ખાલી જગ્યા છે. એમ એક્સ અને વાય નું ઉગમ બિંદુ શું છે ભાઈ? 0. આ બેનું અંતર ગોતવાનું છે ખાલી. હાલો હા, હવે જુઓ ફરક શું છે. આમાં ખાલી લખ્યું હતું ઉગમ બિંદુ, આમાં લખ્યું છે O00 એટલે ઓરિજિન જ થયું ભાઈ. તો ઓલો સમ કીધો તો એમ જ કરવાનું છે. અહીંયા એમ કીધું, ઉગમ બિંદુ કીધું. ઉગમ બિંદુ હોય એટલે એક્સ અને વાય આપ્યું એટલે અંડર રૂટમાં એક્સનો સ્ક્વેર અને વાયનો સ્ક્વેર, વચ્ચે પ્લસ, વાર્તા થઈ ગઈ પૂરી. એટલે ઓપ્શન કયું આવે ભાઈ? બી. હાલો બધાને ખબર પડી જવી જોઈએ. 13મો આન્સર. હાલો ફટાફટ 13મો સવાલ વાંચ ભાઈ ક્વેશ્ચન. હાલ પહેલા તું. If a/3, 4, P is the midpoint of the line segment joining the point Q is -6, 5 and the R is -2, 3, then A is equal to dash. હાલો એનો જવાબ ગોતવાનો છે ભાઈ. જો P એના છેદમાં 3 અને ,4, P એ મધ્ય બિંદુ, -6 અને 5 Q છે અને R છે -2 અને 3, જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય તો એ બરાબર ખાલી જગ્યા. હાવ ઇઝી સમ, સાવ ઇઝી સમ. સમજાવવા માટે અહીંયા જે છે ને Q છે એ છે -6 અને 5, બરાબર. અહીંયા R છે -2 અને 3. P એનું મધ્ય બિંદુ છે, મિડ પોઈન્ટ છે, એ કેટલું છે? એના છેદમાં 3 અને 4. તો એ ગોતવાનું છે. હાલો કોણ જોઈ દે મને, કોણ જવાબ આપે ખબર હમણાં? ફટાફટ. ચલો 13માં આવશે શૂટર ગેમિંગ કઈ છે? બી. પરેશ કઈ છે? એ. રાઠવા કઈ છે? એ. હાલો બાપા, ફેનિલ કઈ છે? એ. જેટલા લોકો એ કઈ છે એ કઈ છે. 13માં બી કઈ છે? રાકેશ. ઓકે, લાઈક કેટલી પોગી ગઈ? 70 પોગી ગઈ. 59 ની 59 છે બાપા. ઝડપથી 70 લાઈક સુધી પહોંચાડો ભાઈ. જેટલા લોકો એ કઈ છે એ બધા ખોટા. ધ્યાન રાખો બેટા, તમારે એના છેદમાં 3 ગોતવાનું છે તો ખાલી x વાળું લેવાનું. મધ્ય બિંદુનું સૂત્ર શું છે? મિડ પોઈન્ટની ફોર્મ્યુલા x1 + x2 બાય 2, બરાબર ને, અપોનમાં 2 છેદમાં 2. y વાળું લેવાની જરૂર જ નથી કારણ કે આપણે તો ખાલી x જ ગોતવો છે, એ. એટલે અહીંયા જે છે x એટલે શું? તો કે એના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ x1 એટલે -6 પ્લસ x2 એટલે -2 એના છેદમાં 2. હવે શું કરવાનું? એના છેદમાં 3 એમનમ, -6 એમનમ, પ્લસ માઇનસ -2 એમનમ ને છેદમાં 2 એમનમ. આગળ એના પછી એના છેદમાં 3 ઓછે વત્તા માઇનસ પ્લસ 6 ને 2 8 પણ નિશાની માઇનસ નહીં, એના છેદમાં 2, 2 ચોક 8 એટલે a ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા છે? -4. આ 3 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકાર, ડિવિઝનમાંથી આવે મલ્ટિપ્લિકેશનમાં, 4 તેરી 12 એટલે એનો જવાબ આવે -12. એટલે ઓપ્શન બી જવાબ આવશે, -12. બરાબર ને? શું જવાબ આવશે? -12. જે લોકો એ કઈ છે બધાયનું ખોટું છે, બી કઈ છે બધાયનું સાચું છે. ચલો ડન છે. આગળ વ્યા જઈએ. 70 લાઈક સુધી પોગાડો બકોડાવ. સમત્વ સ્કૂલ 11-12 સાયન્સ માટે જોરદાર સ્કૂલ છે. વધુ માહિતી મેળવવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, આપેલી છે. ઝડપથી તમે ભરી લો ફોર્મ અને અમે તમારા સુધી બાકીની માહિતી પહોંચાડી દઈશું.
પેન્ટેડ એપ્લિકેશન, પેન્ટેડમાં જોડાઓ. લાઈવ લેક્ચર છેલ્લા ક્વિક રિવિઝનના ચાલે છે. 499માં માત્ર એપ્લિકેશન છે ભાઈ. લાઈવ લેક્ચર અટેન્ડ કરશો, સાથે બધા વિષયના વિડીયો આપેલા છે. કોઈ પણ ચેપ્ટર નથી આવતું, વિડીયો ખોલીને જોઈ શકશો અને ડાઉટ સોલ્વ કરીને ભણી શકશો. બરાબર, તો પેન્ટેડ ડાઉનલોડ કરી લો. 14મો પ્રશ્ન, ઉગમ બિંદુ કેન્દ્ર હોય. એક વર્તુળ એવું છે, હમણાં આપણે એક સમ આવું કરી ગયા કે હા પેલો જ સમ ઉગમ બિંદુ એનું શું છે? કેન્દ્ર છે, એટલે કે ઓરિજિન જે છે એ સેન્ટર છે 0 0. બરાબર, તેવા એક વર્તુળના વ્યાસનું એક અત્યંત બિંદુ 3 અને 2 છે. તો આ બાજુ 3 અને -2 રાખો. આને કહી દો A, અહીંયા છે B. બરાબર, તો બીજા અત્યંત બિંદુના યામ શોધો. એટલે આપણે શું ગોતવાનું છે? આને કહી દઈએ x1, આને કહી દઈએ y1, આને કહી દઈએ x2, આને કહી દઈએ y2. તો આપણે x2 અને y2 ગોતવાનું. અને આ જે મધ્ય બિંદુ છે એને નામ આપી દઈએ P અને આને આપી દઈએ x અને y. બોલો હાલો કેમ કરશું? ફટાફટ આન્સર આપો. શું આન્સર આવે? એક સમ કરી ગયા છીએ ઝડપથી. 14માં ફટાફટ. લાઈક ક્યાં પોગી ભાઈ? 64. 70 સુધી પોગાડો ભાઈ, 70 સુધી. લાઈક બાકી હોય લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાકી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો ભાઈ. ચલો ફટાફટ. ડી જવાબ આપે છે નૈતિક. ઓકે, એક નૈતિક અહીંયા બેઠો, બીજો ઘરે બેઠો લાગે. હાલો ડન છે, ડન છે. જોશી, ઓકે વેરી ગુડ. ચલો ડીએ સ્ટુડન્ટ, હવે શું કરવાનું? મામા વિદ્યાર્થી મિત્ર, આપણને મધ્ય બિંદુનું સૂત્ર ખબર છે. x = x1 + x2 એના છેદમાં 2 અને y = હું મૂકવાનું? y1 + y2 એના છેદમાં 2. બે અલગ અલગ મૂકવાનું, x અને y ભેગું નહીં મૂકવાનું. હો ને. હવે x એટલે 0, x1 એટલે 3, x2 ગોતવાન છે છેદમાં 2. 2 ગુણ્યા 0 એટલે શું થઈ જાય? 0 = 3 + x2. x2 ગોતવું, 3 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય, એટલે -3 = x2. તો x2 મળ્યું એ કેટલું મળ્યું ભાઈ? -3. બરાબર, હવે આવી રીતના y શું કહેવાય? y ગોતી લેવાનું. બરાબર ને. તો હવે y શું છે અહીંયા? તો કે 0. y1 -2 પ્લસ y2 એના છેદમાં 2. 2 ગુણ્યા 0 એટલે અહીંયા આપણે શું થઈ જશે? 0. -2 પ્લસ y2 -2 છે, આ બાજુ હોય તો પ્લસ થાય, એટલે અહીંયા શું થઈ જશે? 2 = y2. એટલે જવાબ કેટલો આવે? 2. ડન છે. તો હવે એક ટૂંકી રીત શીખવાડું છું. આ તો 2 માર્ક્સનો સમ પૂછાણો હોય તો આમ કરાય, MCQ પૂછાણું હોય તો શું કરવાનું? ટૂંકી રીત, જ્યારે આવો સમ હોય ત્યારે અહીંયા 3 પ્લસ છે તો માઇનસ મૂકી દેવાનું, 2 માઇનસ છે તો પ્લસ મૂકી દેવાનું, સમ નહીં કરવા જવાનું. સમજાઈ ગયું? આ કાંઈ નહીં કરવાનું. અહીંયા તમને 3 આપ્યું છે તો પેલા 3 અને 2 મૂકો, હંમેશા જ જવાબ આવે જ્યારે વ્યાસ આપ્યું હોય ત્યારે. અને અહીંયા ઉગમ બિંદુ જે છે એ આપણને કીધું હોય કે વર્તુળનું કેન્દ્ર છે, ઓરિજિન જે છે એ સર્કલનું સેન્ટર છે. તો 3 અને 2 જે છે એમને. હવે આ 3 પ્લસ છે તો એ માઇનસ કરી નાખવાના, વાર્તા પૂરી. સમનો આન્સર આવી ગયો. આ કંઈક આ તો રીત કરવાની 2 માર્ક્સનો પૂછ્યો હોય તો, હે ને. બાકી 1 માર્ક્સનો પૂછ્યો હોય તો આમને આન્સર તમારે લખી નાખવાનો અહીંયાથી જ. હા એટલે બરાબર, એટલે ટૂંકું ટચ, લાંબી કઈ માથાકૂટ નહીં કરવાની. આ શોર્ટકટ ટેકનિક છે. હાલો એના પછી હવે આવો કોઈ પણ સમ આવે તો આવડવું જોવે. હાલો ભાઈ આન્સર આપો ભાઈ. am ના છેદમાં ab = 1/3 a સમરેખ m સમરેખ b બરાબર હોય તો ઓકે આપણે શું કીધું? m એ ab તરફ થી ખાલી જગ્યા વિભાજન કરે છે. હાલ ભાઈ વાંચ ક્વેશ્ચન. am/ab = 1/3 am. આ છે ને, આ ભેગું નથી, આ કેવું છે? અલગ છે. તમને એવું કહેવા માંગે છે બેટા, a થી m અને a થી b નું ડિસ્ટન્સ 1/3 છે. a સમરેખ m સમરેખ b, a કોલિનિયર m કોલિનિયર b, મતલબ એક લાઈન છે એના ઉપર આ 3 બિંદુ આવેલા છે. એક a આવેલો છે, એક m આવેલો છે અને એક શું આવેલું છે? b આવેલું છે. તમારે જવાબ આપવાનો છે, સમજાવું છું. a થી m નું અંતર 1 છે બરાબર, અને a થી b નું ટોટલ અંતર કેટલું છે? 3 છે. તો હવે m આપણને પૂછ્યું કે ભાઈ m એ ab નું a તરફથી ખાલી જગ્યા વિભાજન કરે છે, એટલે m થી b નો કેટલો આન્સર આવશે? એમ આ કેટલા ભાગમાં વિભાજન કરે? જુઓ, a થી m 1 છે, આખું 3 છે. a થી m 1 છે, આખું 3 છે. તો m થી b કેટલું હોય? નાના બાવને ખબર પડે. હા બરાબર ને, જવાબ આવડી ગયો છે. હાલો ઝડપથી આન્સર આપો ભાઈ. શું આન્સર આવશે? ફટાફટ હાલો ઝડપથી. તો a થી m 1 તો છે જ તે, જેમ m થી b કેટલું હશે? શું આવશે? a b c કે d? ઝડપથી આન્સર આપો ભાઈ ફટાફટ. હા ભાઈ એનર્જી આવી ગઈ ભાઈ. હાલો 70 લાઈક થઈ ગઈ ભાઈ.
66. હાલો ભાઈ 4 લાઈક ઘટે, 4 લાઈક ફટાફટ બેટા 70 લાઈક સુધી પહોંચાડો. જે લોકોને લાઈક કરવાનું બાકી હોય લાઈક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. સી જવાબ આવશે. વેરી ગુડ. આખું 3 છે એમાંથી આ એક કાઢો તો 3 માંથી 1 જાય તો કેટલું વધે? 2. તો એ થી m નું અંતર 1 અને m થી b નું અંતર કેટલું થઈ ગયું? 2. તો જવાબ કેટલો આવે? 1:2 1:2 સમ થઈ ગયો પૂરો. આ ખાલી સમજવાનું છે, આ કાંઈ કરવાનું નથી. બરાબર, સમજીને ખાલી કરવાનું છે. હાલો ભાઈ વાંચો. If the midpoint of the line segment joining Q is minus 6,5 and R is minus 2,3 is a m by 2,5 then the value of m is dash. હમણાં જ કર્યો ભાઈ આપણે આવો સમ. Q -6 અને 5, R -2 અને 3 જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ એટલે Q R છે એનું મધ્ય બિંદુ જે છે મિડ પોઈન્ટ જે છે એ છે. આ Q છે. એ શું છે? -6 અને 5. અહીંયા R છે એને એ શું છે? -2 અને 3. એ શું છે? તો કે m/2 એના છેદમાં 5. આવો સમ હમણાં કર્યો કે ન કર્યો? ક્યાં કર્યો? અહીંયા કર્યો. ક્યાં ગયો ભાઈ સમ? એ વાળો. આ જો કર્યો સેમ ટુ સેમ સમ. એ જ રીતે કરવાનું. ચાલો આન્સર આપો ફટાફટ ઝડપથી. બકુડાઓ ફટાફટ. આવતીકાલે 7મા ચેપ્ટરનો લાઈવ લેક્ચર નથી ભાઈ. આવતીકાલે 7મા ચેપ્ટરનો લાઈવ લેક્ચર નથી. આ યાદ રાખજો. ઓકે ભાઈ. વિશાલભાઈ ઝડપથી ભાઈ ફટાફટ. ડી જવાબ આવે છે. પિનાંગ પંચાલે કીધું ડી જવાબ આપે. ચાલો બીજા બધા આન્સર આપો ફટાફટ. પ્રીત જોશી એ આવે છે. વેરી ગુડ. તમારી બ્રાન્ચ ક્યાં છે? ભાવનગરની અંદર હાઈકોર્ટ રોડ પાસે અમારી આલ્ફા એકેડમી આવેલી છે. ચલો ઝડપથી ભાઈ ઝડપથી ફટાફટ. સો ડિયર સ્ટુડન્ટ્સ અહીંયા મધ્ય બિંદુ છે એ એટલે ખાલી x આ જે છે ને એ x છે. આ આપણું x1 આ આપણું x2. તો x ઇઝ ઇક્વલ ટુ મધ્ય બિંદુનું સૂત્ર મૂકવાનું x1 પ્લસ x2 ના છેદમાં 2. x એટલે m/2 ઇઝ ઇક્વલ ટુ x1 કેટલું છે તો કે -6 પ્લસ x2 -2 એના છેદમાં 2. છેદ હરખા છે એટલે ઉડી ગયા. m -6 એમને વત્તે ઓછા m ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્લસ 6 ને 2 8 એટલે જવાબ આવે -8. ડી જવાબ. જેટલા લોકો ડી જવાબ આપે છે બધાનો જવાબ સાચો છે. સર આ દિવ્યાંગને બ્લોક કરો. ઓકે ચલો ડન છે. ફટાફટ મને ઇંગ્લિશ 12th નું હાર્ડ લાગે છે. યસ એના લેક્ચર આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું. ફટાફટ ઝડપથી. ડન છે બધાને. લાઈક ક્યાં પોગી ભાઈ? 68. ચલો 70 લાઈકમાં ખાલી 2 ઘટે છે. 70 લાઈક થવા ખાલી 2 ઘટે છે. હાલો ફટાફટ 2 જણા લાઈક કરે એટલે 70 થઈ જાય. અને આ સમ પૂરો થાય ત્યાં સુધીનો ટાર્ગેટ છે 70 લાખ કરવાનો. હાલો બિંદુઓ 2 અને 3, 4 અને 1 વચ્ચેનું અંતર. નાના બાવને આવડે, બધાને આન્સર આવડવો જોઈએ. ધ ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ 2 and 3, 4 and 1 ઇઝ ડેશ. ફટાફટી ઝડપથી ભાઈ ઝડપથી. કહા પહોંચે આપ? ફટાફટી. એ આવશે, બી આવશે કે સી આવશે? 17માં બી આવશે. સૌથી પહેલા આન્સર આપે છે નિશા. અરમાન કહે છે હાઈ સર. ભાઈ પૂરો થવા આવ્યો લેક્ચર. હવે બેટા શું હાઈ સર? આની પછી છેલ્લો સમ બાકી છે બકા. હવે હાઈ નહીં, હવે બાઈનો વારો આવ્યો. ફટાફટ જઈને લાઈક કરવાનું બાકી હોય લાઈક કરો. 75 લાઈકનો ટાર્ગેટ, 75 લાઈક. આ 2 સમ પૂરા થાય કે આપણે 80 લાઈકે લેક્ચર ફિનિશ કરીશું. ડિસ્ટન્સ એ છે એ 2 અને 3, બી છે 4 અને 1. અંતર શોધવાનું સૂત્ર એ બી ઇઝ ઇક્વલ ટુ રૂટમાં x માઇનસ એક્સ એટલે મૂકી દેવાનું. જે મોટું લાગે એ પહેલાં મૂકો. 4 મોટો લાગે તો 4 - 2 એનો સ્ક્વેર પ્લસ પછી 1 - 3 એનો સ્ક્વેર. 4 માંથી 2 જાય એટલે 2 નો સ્ક્વેર બરાબર. 1 માંથી 3 જાય એટલે -2 નો સ્ક્વેર. 2 નો વર્ગ 4 વત્તા 2 નો વર્ગ 4, 4 ને 4 8. 8 એટલે શું? તો કે 4 2 8, 4 દુ 8, 4 નું વર્ગમૂળ 2 અને 2 નું ન નીકળે એટલે √2 એટલે જવાબ આવે સી. આવી ગયો જવાબ. આ 2 માર્ક્સનો સમય બેઝિક મેથ્સ વાળાને પૂછાઈ શકે. એના પછી છેલ્લો ક્વેશ્ચન. હાલો હવે આ તો તમારો સિલેબસમાંથી શું થઈ ગયું છે? નીકળી ગયું છે ટ્રાયંગલ વાળા સમ બરાબર. કારણ કે આ તો જૂના સિલેબસનું એક લેવાઈ ગયો છે. તો બસ અહીંયા પૂરું થઈ ગયું. એના પછી કંઈ છે નહીં. તો ભાઈ આ આઈએમપી પ્રશ્ન હતા. આજે 17 સવાલ કરાવ્યા. આમાંથી કોઈ પણ એક સવાલ જે છે આ બેઠો અથવા આમાંથી કોઈ પણ એક તમને એક્ઝામમાં ભટકાઈ જશે. એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.
Painted, painless learning. પહેલો સમ, બિંદુઓ -5 અને 7 અને -1 અને 3 વચ્ચેનું અંતર શોધો. બરાબર. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન ધી પોઈન્ટ -5 and 7 and -1 and 3. અંતર ગોતવાનું. દાખલો 1-2 માર્ક્સનો બેઝિક મેથ્સ વાળાને છે, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 100% MCQ યા ફિલિંગ ધ બ્લેન્ક્સમાં હશે. આપણે આ બિંદુ એ સમજી લઈએ. એમાં છે -5 અને 7, બીમાં છે -1 અને 3. અંતર ગોતવાનું કીધું, ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું કીધું, એટલે ફોર્મ્યુલા છે AB √. ફોર્મ્યુલા મૂકો તોય વાંધો નહીં, ન મૂકો તોય વાંધો નહીં. ફોર્મ્યુલામાં યાદ હોવું જોઈએ x2 - x1. હવે x1 - x2 કરો તોય વાંધો નથી. એનો સ્ક્વેર પ્લસ y2 - y1. બરાબર. હાલો, પેલા 1 લખો કે પેલા 2, કંઈ ફરક ન પડે. તમને ખબર પડવી જોઈએ આને x1 કહેવાય, આને y1 કહેવાય, આને x2 કહેવાય અને y2 કહેવાય. √m નંબાઈ. હવે x2 - x1, x2 એટલે -1 માઇનસ x1 એટલે -5, માઇનસ છે એટલે કાઉન્સમાં રાખવાનું. અહીંયા ભૂલ ન પડવી જોઈએ. બરાબર. ઘણા બધા શું કરે, -1 અને -5 ખાલી મૂકી દે એટલે સમ ખોટો પડે. -1 મૂકવાનું, માઇનસની સાઇન મૂકવાની, x1 માઇનસ છે એટલે -5 મૂકવાનું, પ્લસ y2 કેટલા છે 3, y1 કેટલા છે 7, એના કાઉન્સ ઉપર સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. √ અહીંયા સ્ક્વેર કરવાનું રહી ગયું. હાલો, હવે જુઓ અહીંયા -1 એમનેમ, ઓછે ઓછે વત્તા, માઇનસ પ્લસ એટલે +5, કાઉન્સ ઉપર સ્ક્વેર, વત્તા 3 માંથી 4 જાય, 3 માંથી 7 જાય એટલે -4 નો સ્ક્વેર. હાલો, હવે અહીંયા પ્લસ માઇનસ, 5 માંથી 1 જાય એટલે 4 નો વર્ગ 16, પ્લસ 4 નો વર્ગ 16, 16 ને 16 કેટલા થાય 32. તો હવે આનું વર્ગમૂળ કાઢીએ તો આપણે આમ લખીએ કે 16 દુ 32. તો 16 નું વર્ગમૂળ નીકળે 4 અને 2 નું ન નીકળે એટલે 4√2. સમ થઈ ગયો પૂરો. બરાબર. અહીંયા હું લખી નાખવાનું એકમ અને ઇંગ્લિશ મીડિયમ વાળાને લખવાનું યુનિટ્સ. એના પછીનો સમ ભાઈ. હાલો, હવે y અક્ષ કેવું કીધું? y અક્ષ એ બિંદુ 5 અને -6, -1 અને -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? બરાબર, તે શોધો. ધ ફાઇન્ડ ધી રેશિયો in which the y-axis divides the line segment joining the points 5, 6 and -1 and -4. હવે સમમાં આપણને કીધું y-axis, y અક્ષ, તો શું કરવાનું ભાઈ? 0 રાખવાનું અને શું રાખવાનું? y રાખવાનું. બરાબર. આવું કરવાનું કે 0 અને x અને 0 લેવાનું. શું લેવાનું? 0 અને y-axis કીધું તો y રાખવાનું, ને x-axis કીધું હોય તો x. હવે 2 પોઈન્ટ આપ્યા, આને આપણે a કહી દઈએ, હે ને? એ શું છે ભાઈ? તો કે 5 અને -6. આને p કહી દઈએ, એને વચ્ચે લખી નાખું 0 અને y. આને b કહી દઉં, b -1 અને -4. આપણે આનો રેશિયો ગોતવાનો છે, ગુણોત્તર ગોતવાનો છે. તો m1, હા યસ બચ્ચા, કઈ ભૂલ પડી? જોઈ લો ને ટેક્સ્ટ બુકમાં શું છે, કારણ કે અહીંયા ખાલી 6 છે, આમાં -6 છે. જોઈ લો, એકાદું ભાઈ ગોતો ખાલી. હાલો, બાકી બીજા બધા અહીંયા ધ્યાન રાખો. એક ખાલી ઓલો ગોતી લેશે, તું ગોતી લે. હાલો, હવે જરાક અહીંયા ધ્યાન રાખો, બીજા બધા અહીંયા જોવે. હવે અહીંયા આપણને જે છે ગુણોત્તર ગોતવાનું છે, રેશિયો ગોતવાનું છે, -6 છે. ઓકે, હાલો, હવે અહીંયા ધ્યાન રાખો, બધાનું ધ્યાન. અહીંયા આપણને ગુણોત્તર ગોતવાનું છે, રેશિયો ગોતવાનું છે. તો 0 અને y બે આપણી આગળ છે, તો જે 0 હોય ને એવડું પદ લેવાનું. તો 0 એ કયું અક્ષ કહેવાય? x અક્ષ કહેવાય કે y અક્ષ કહેવાય? x અક્ષ. તો હું અહીંયા લખીશ કોનો x અક્ષ? તો કે p નો. તો અહીંયા લખીશ p ના x યામ. ઇંગ્લિશમાં લખાય p ના x કોઓર્ડિનેટર. હું લખવાનું ભાઈ? x કોઓર્ડિનેટર. હાલો, ક્લિયર થઈ ગયું? આગળ વ્યા જઈએ. શું થાય છે? હજી નથી બરાબર? ઓકે, હાલો આગળ વ્યા જઈએ. જરાક ધ્યાન રાખો. શું આપી દઉં? હા, ઓકે ભાઈ, હમણાં કોઈ હેન્ડ રેઝ નહીં કરતા, જેથી કરીને જે લોકો જોતા ને એને કાળી પટ્ટી ન દેખાય. હું તમને લોકોને ડાઉટ પૂછવા આવીશ. ઓકે બેટા, એટલે ચિંતા નહીં કરતા. હાલો, હવે અહીંયા જુઓ એક્સિયામ. તો એક્સિયામ એટલા માટે મૂક્યું કારણ કે p નું શું હતું? 0 હતું. ઓકે, તો એની ફોર્મ્યુલા મૂકવાની એક્સિયામની. શું છે? m1 x2 પ્લસ m2 x1 એના અપોનમાં, એના છેદમાં m1 પ્લસ m2. જાગોશ બધાય? 3 માર્ક્સના સમની અંદર આ સ્ટેપ કરવાનું આવશે. હમણાં પહેલાં જોઈ લો, પછી લખજો. p નું એક્સિયામ. p નો એક્સિયામ કોણ છે? 0. 0 મૂકી દો.
કૌંસમાં m1 આપણા પાસે નથી, x2 તો આ આપણી આગળ x1 કહેવાય ને આવડું આ જે છે x2 કહેવાય. તો x2 બરાબર શું લખશું? -1 પ્લસ m2 એમનમ x1 શું છે 5. હાલો એના છેદમાં m1 પ્લસ m2. હવે આ ડિવિઝન છે, ભાગાકાર છે. આ બાજુ આવે તો શું થાય? ગુણાકાર થાય. એટલે 0 કૌંસમાં m1 પ્લસ m2. અહીંયા -1 ગુણ્યા m1 કરો એટલે શું થાય? -1 m1 પ્લસ 5 ગુણ્યા m2 એટલે 5 m2. હે બેટા? હા, અહીંયા m1 2 મુકાઈ ગયું ભૂલમાં. હા, -m1. હાલો આગળ વ્યા જઈએ. હવે આનો 0 હારે ગુણાકાર થાય, 0 હારે મલ્ટિપ્લિકેશન થાય. તો 0 નો ગુણાકાર જેની હારે થાય એ શું થઈ જાય? એટલે અહીંયા 0. હાલો હું અહીંયા 0 એમને મૂકું છું. આ -m1 છે, આ બાજુ આવે તો પ્લસ m1. જે માઇનસ હોય ને એની જગ્યા બદલવાની, પ્લસ વાળાની જગ્યા નહીં બદલવાની. 5 m2 એમને. હવે 0 પ્લસ m1 એટલે શું થાય? અહીંયા 1, અહીંયા 0 પ્લસ 1 છે એટલે 1 m1 થઈ ગયું. બરાબર. અહીંયા શું છે? 5 m2. હવે અહીંયા પછી ઘણા બધા વિદ્યાર્થી જે છે એ કન્ફ્યુઝ થાય કે હવે m1 ને આમ લઈ જવાનું કે m2 ને આમ લઈ જવાનું, કોને ફેરવવાનો? હંમેશા m1 ને એની જગ્યાએ જ રાખવાનો, એને હલાવવાનો. કોને હલાવવાનો? એ ગુણાકાર છે, મલ્ટીપ્લાય છે. આ બાજુ આવે તો ડિવિઝન. અહીંયા જે છે m2 આગળ જે આંકડો એમનેમ રાખવા દેવાનો 5, અને આ એક ગુણાકાર છે, આ બાજુ આવે એટલે શું થાય? ભાગાકાર. એટલે m1 રેશિયો m2 ઇઝ ઇક્વલ ટુ 5:1. ડન થઈ ગયું. આવી રીતે આપણે આ સમ કરવાનો છે. 3 માર્ક્સના સમની અંદર રેશિયો ગોતીને પછી એમ કે હારવાર y ગોતો, આવું કે એટલે 3 માર્ક્સનો સમ. ખાલી m1 m2 કે એટલે 2 માર્ક્સનો સમ. એટલે 3 માર્ક્સમાં આવું આવશે, એટલે કરી લો ફટાફટ જલ્દી. હવે આનું ગોતવાનું છે અંતર ગોતો. ઓકે, પેલો કર્યો ઈ જ છે, સેમ ટુ સેમ રિપીટ થાય છે. તો આપણે આ સમ ઓલરેડી શું કર્યો છે? કરી લીધો છે. હાલો મધ્ય બિંદુના યામ શોધો. બિંદુ a -2 -4 -2, બી માં છે 6 અને 8 ને જોડતા રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ શોધો. બરાબર. ફાઇન્ડ ધી કોઓર્ડિનેટ્સ ઓફ ધી મિડ પોઈન્ટ ઓફ ધી લાઇન સેગમેન્ટ જોઈનિંગ A -4 and -2 and 3. અહીંયા 3 નો આવે, B આવે, 6 અને 8. તો હવે મિડ પોઈન્ટ ની ફોર્મ્યુલા છે, મધ્ય બિંદુનું સૂત્ર છે. યાદ છે કે નહીં? કોને કોને યાદ છે? મધ્ય બિંદુ અહીંયા લખું છું મિડ પોઈન્ટ. બોલો હાલો, શું સૂત્ર છે ભાઈ? x1 પ્લસ x2 ના છેદમાં પછી y1 પ્લસ y2 એના છેદમાં. નાના બાવને ખબર પડે આને કહેવાય, આને કહેવાય, અને બોલો x1 ની જગ્યાએ કેટલા મૂકું? પછી x2 ની જગ્યાએ એના છેદમાં y1 8 એના છેદમાં 2. હાલો ઝડપથી લખવા માંડો. પ્લસ માઇનસ માઇનસ. 6 માંથી 4 જાય એટલે વધે 2, 2 ના છેદમાં 2. 8 માંથી 2 જાય એટલે 6 એના છેદમાં 2. 2 એકા 2, 2 તેરી 6 એટલે જવાબ મળે 1,3. વાર્તા પૂરી થઈ ગઈ. કરો ફટાફટ. 2 માર્ક રોકડા છો ભાઈ, આવે તો મૂકવાનું નહીં. નાના બાવને આવડવું જોવે. થઈ ગયું બધાને? ઝડપથી લખ ભાઈ. ઓકે, એના પછી બિંદુ A અને B, -A અને -B વચ્ચેનું અંતર શોધો. હાલો ઝડપથી. ફાઇન્ડ ધી ડિસ્ટન્સ બિટવીન A and A અને -A -B. હાલો કરવા માંડો. જે નથી આવડતું એને શીખવાડું. માનો કે આ P છે, A અને B, આ Q છે, -A અને -B. PQ ઇઝ ઇક્વલ ટુ √ ફોર્મ્યુલા મૂકીએ x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. જે ન આવડતું એ ધ્યાન રાખે, આવડે યાતે કરી શકે છે. હાલો x2 શું છે? -A છે, માઇનસ x1 શું છે? A એટલે એનો સ્ક્વેર. y2 છે -B, આવડું આ છે y1 ખાલી B એનો સ્ક્વેર. માઇનસ માઇનસ પ્લસ થાય હે ને? -A એટલે શું થશે? આ પણ શું થાય? -A એટલે -2A. શું થશે? માઇનસ એનો સ્ક્વેર પ્લસ -B બે વખત છે એટલે 2 - B નો સ્ક્વેર. બરાબર છે. હાલો -2A નો સ્ક્વેર એટલે 4A નો સ્ક્વેર, -2B નો સ્ક્વેર એટલે 4B નો સ્ક્વેર. 4 નીકળી ગયું. બરાબર ને? અને કાઉન્સમાં શું વચ્ચે ભાઈ? A² પ્લસ B².
4 નું સ્ક્વેર રૂટ નીકળશે 2, 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર સમ થઈ ગયો પૂરો. પાછળ લખવાનું એકમ વાર્તા થઈ ગઈ પૂરી. બાકી હોય લખી નાખો ફટાફટ. બહુ ઈઝી સમ છે ભાઈ આ. ડન છે ને? આજે 12 સમ કરવાના છે આપણે. 5 થયા, હાથ બાકી ખાલી આરામથી. હાલો, બિંદુ XY એ બિંદુ 7 અને 1, 3 અને 5 થી સમાન અંતરે હોય. સમાન અંતરે કીધું એટલે અંતરનું સૂત્ર વાપરવાનું. તો x અને y વચ્ચેનો સંબંધ શોધો. અહીંયા ફોર્મ્યુલા બનશે, ઇક્વેશન્સ બનશે, સમીકરણ બનશે. જરાક ધ્યાન રાખો આ સમ કેમ કરવાનું. કોઈને લખવા નથી, ધ્યાન રાખવાનું છે. આપણને એમ કીધું ફાઇન્ડ ધી relation between x and y such that point x and y equidistant from the point 7 and 1, 3 and 5. ઇક્વિડિસ્ટન્સ સમાન અંતરે કીધું. સમાન અંતર કે એટલે પહેલા સમજો. આ a છે, ઈ છે 7 અને 1. પછી આ p છે, x અને y, અને આવડું આ b છે 3 અને 5. કેવા એવું માંગે છે કે p થી a નું અંતર અને p થી b નું અંતર કેવું છે? સમાન છે. એટલે તમારે અહીંયા ડિસ્ટન્સ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે, અંતરના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પણ વર્ગમૂળ આપણે કાઢશું. જો અહીંયા હું મૂકી શકું a થી p નું અંતર ઇઝ ઇક્વલ ટુ p થી b નું અંતર. હવે હું લખું તો આ ઇક્વેશન કેમાં આવશે? વર્ગમૂળની અંદર. આખું દાખલો આવશે વર્ગમૂળની અંદર. તો વર્ગમૂળની નિશાની મને કાઢવી છે. આ સ્ક્વેર રૂટની નિશાની કાઢવી છે. અહીંયા શું કરવું પડે? મને સ્ક્વેર કરવું પડે. સમજાણું કે નહીં? હું લેવા સ્ક્વેર કર્યું, કારણ કે અગર હું સ્ક્વેર નહીં કરું તો x2 માઇનસ x1 એ બધું કેમાં આવશે? વર્ગમૂળમાં આવશે. કોઈને કઈ ડાઉટ છે? હાલો હવે સમ કરીએ. એટલે એ વર્ગમૂળની નિશાની કાઢવા માટે સ્ક્વેર કર્યો. હવે અંતરનું સૂત્ર બધાને આવડે? પહેલા લખી નાખીએ. હાલો, x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઈ જ આવશે x2 માઇનસ x1 નો સ્ક્વેર વત્તા y2 માઇનસ y1. આ ઇક્વેશન નો લખો તોય હાલે. સૂત્ર નહીં લખશો, ફોર્મ્યુલા નહીં લખશો તોય હાલશે. લખવું જરૂરી નથી. અહીંયા એટલા માટે લખું કે તમને સમજાય. બાકી બોર્ડમાં નહીં લખો તો હાલશે. x2 તો પહેલા સમજી લઈએ આપણે કોનું અંતર ગોતીએ છીએ? AP નું. તો આપણા માટે આવડું આ x1 છે, આવડું આ જે છે y1, આવડું આ જે છે x2 અને આવડું આ જે છે y2. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. x2 એટલે શું મૂકું? x. x1 એટલે 7 એનો સ્ક્વેર પ્લસ y2 એટલે y માઇનસ y1 એટલે એનો સ્ક્વેર. હવે જુઓ, હવે આ બદલાઈ જશે, ધ્યાન રાખો. હવે આપણે કોનું અંતર ગોતીએ? p અને b નું. તો હવે આ p વાળું જે છે એ આપણા માટે x1, આ y1, આવડું આ x2 અને આ ગમે ને x1 x2 કહેવાય, કઈ વાંધો નથી, બરાબર. પણ હવે આપણે આ બે લેવાનું છે ટૂંકમાં, એ ખબર પડવી જોઈએ. p અને b ના xx લેવાના, p અને b ના y લેવાના. હાલો, તો હવે અહીંયા બરાબર x2, તો હવે x2 કોણ થશે? 3. x1 x એનો સ્ક્વેર પ્લસ y2 5 y1 5 એનો સ્ક્વેર. ડન છે ને? હવે આપણે આના અવયવ પાડવાનું છે, ફેક્ટરાઇઝેશન કરવાનું છે. તો મેં તમને શીખવાડ્યું હતું પહેલા છેલ્લે વચ્ચે ત્રણેયનો મલ્ટીપ્લિકેશન ગુણાકાર, બરાબર. તો પહેલાનો વર્ગ એટલે x નો વર્ગ, માઇનસ ની સાઇન છે એટલે માઇનસ, છેલ્લે હંમેશા પ્લસ આવે, છેલ્લાનો વર્ગ એટલે કેટલો થાય? 49. વચ્ચે ત્રણેયનો ગુણાકાર, તો 2 + 14 ગુણ્યા x એટલે 14x, બરાબર ને? 2 × 7 = 14 into x એટલે 14x. ગુણાકાર 2 × 2 ગુણ્યા y એટલે 2y. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ બેટા. સેમ અહીંયા કરવાનું. પહેલા આના અવયવ પાડીએ. બોલો, પહેલાનો વર્ગ એટલે સ્ક્વેર, 3 નો વર્ગ 9 માઇનસ, પછી વત્તા છેલ્લાનો વર્ગ એટલે x વર્ગ, વચ્ચે ત્રણેયનો ગુણાકાર 2 × 3 = 6 ગુણ્યા x એટલે 6x પ્લસ y - 5 નો વર્ગ, તો 5 નો વર્ગ 25 માઇનસ, પછી છેલ્લે પ્લસ y નો સ્ક્વેર કેટલો થાય? y સ્ક્વેર, 5 × 2 = 10y. ડન છે? હવે બરાબરની બે સાઈડ જે હરખું હોય પહેલા એને કરી નાખીએ સ્વાહા, ઉડાડ નાખીએ. x સ્ક્વેર પ્લસ શું થઈ ગયું? સ્વાહા. ઉડી ગયા નહીં? શું થયું? હાલો, હવે અહીંયા જોઈએ y સ્ક્વેર શું થઈ ગયું? પછી હવે કઈ સ્વાહા થાય છે? નહીં. તો હવે પ્લસ માઇનસ કરવું પડશે, હે ને? હાલો, હવે અહીંયા માઇનસ આપણે 14x મૂકી દઈએ. અહીંયા 49 પ્લસ છે, અહીંયા એક પ્લસ છે. 49 માં 1 નાખો તો 50, પણ એ છેલ્લે મૂકશું. પહેલા -2y મૂકી દો પ્લસ 50. કોઈને કઈ ડાઉટ? એવી રીતના અહીંયા -6x છે,
અહીંયા કેટલા છે -10y છે આ 9 પ્લસ 25 પ્લસ તો 25 માં 9 નાખો તો કેટલા થાય 34 એટલે +34 હાલો કોઈને કઈ ડાઉટ છે આગળ વ્યા જઈએ હવે આપણે સમીકરણ બનાવવાનું છે તો આપણે એવી રીતના હલાવવાનું કે ભાઈ શું કહેવાય કે x નો આન્સર પ્લસ માં આવી જાય કેવી રીતના આપણે આમથી આમ કરશું x નો આન્સર કેમ આવી જાય પ્લસ માં અહીંયા શું છે 14x અહીંયા શું છે 6x તો કોને ફેરવાય 14x ને ફેરવાય કારણ કે આપણે પ્લસ માં લાવવું છે આ માઈનસ છે આ બાજુ આવે તો પ્લસ એટલે અહીંયા લખી નાખું 14x - 6x - 10y એમ હવે આ 2y માઈનસ છે આ બાજુ આવે તો +2y હા કે ના +34 હવે આ +50 છે આ બાજુ આવે તો -50 ડન થઈ ગયું જરાક ચલાવો મંગલ અકુબા જાદુગર 14 માંથી 6 જાય હે 8 તો કેટલા આવશે 8y પ્લસ માઈનસ 10 માંથી 2 જાય 8y થાય કે ન થાય પ્લસ માઈનસ 50 માંથી 34 જાય 16 પણ કેવા માઈનસ મોટા પદની નિશાન હા કે ના હવે આમાંથી શું કોમન નીકળે 4 ને આ બાજુ કાઈ નથી વધ્યું એટલે 0 મુકાય આ બાજુ કાઈ નથી વધ્યું એટલે 0 8 8 કોમન નીકળે ભાઈ 8 ના ટેબલમાં 80 આવે ને 8 ના ટેબલમાં 60 નહીં આવે 8 ના ઘડિયામાં 8 આવે ને 8 ના ઘડિયામાં 16 આવે હાલો તો 8 ને કોમન કાઢું છું તો કાઉન્સમાં હું વધ્યું x - y 8 ના ઘડિયામાં 16 ક્યારે આવે 8 2 પણ કેવા માઈનસ હવે અહીંયા 0 છે એટલે 8 શું થઈ જાય ઉડી જાય કેમ ગુણાકારમાંથી ભાગાકારમાં આવે મલ્ટીપ્લાયમાંથી ડિવિઝન તો 0/8 એટલે શું થઈ જાય 0 જ થઈ જાય એટલે 8 ને શું કરી દેવાનું ઉડાડી દેવાનું તો આપણને ઇક્વેશન મળી x - y -2 = 0 આ -2 છે આ બાજુ મોકલી શકાય તો સમ પૂરો થઈ ગયો x - y = 2 માઈનસ છે આ બાજુ આવે તો પ્લસ સમ થઈ ગયો પૂરો હાલો સમાંતર બાજુ ચતુષ્કોણ છે આવડવા હું ક્લાસમાં આવું એટલે તમારે મને માઇકનું યાદ દેવરાઈ દેવાનું હો ભાઈ આ સમજાવવા માટે છે હો ભાઈ આવું હોય નહીં ટમટમ એના કરતા આપણે હરકો દોરી નાખો હારો ભાઈ હાલો હાલ છે હવે માનો કે આ a છે એ કેટલા છે 6 અને 1 આ b છે 8 અને 2 c છે 9 અને 4 અને d છે m અને 8 સોરી m અને 3 હું c કરે લાગી હોય તો જી આવતું ઓલો કે c પણ હું c હેલા હખણો છે હાલ હવે આપણે ગોતવાનો છે m આવડવા તો મારી જેવા નમૂના એ સી નું મધ્ય બિંદુ ગોતે અને બી ડી નું મધ્ય બિંદુ ગોતે બે નથી કરવાનું બે માંથી ગમે કયું લેવાનું બે ક્યાં લેવાનું હોય માનો કે આ બાજુ n ગોતવાનું હોય ને આ બાજુ m ગોતવાનું હોય તો સમજાણું કે નહીં બાકી હું લખવાનું બી ડી નું મધ્ય બિંદુ એટલું જ લેવાનું બરાબર એટલે એ સોરી મધ્ય બિંદુ તો બે નું લેશું પણ ખાલી x x x રહેશું જો અહીંયા હું સમજાવું અહીંયા શું લખશું ભાઈ એ સી નું મધ્ય બિંદુ બરાબર બી ડી નું મધ્ય બિંદુ જરાક ધ્યાન રાખજો મધ્ય બિંદુ તમે જ્યારે લ્યો છો તો તમારે ગોતવાના છે એ ખાલી x એક્સિસ જ ગોતવાનું છે હે ને તો ખાલી x ની સાથે x જ લેવાનો y વાળું પદ લેવાનું જ નહીં કારણ કે તમારે n ગોતવાનું નથી ખાલી હું ગોતવાનું છે m અને m ક્યાં આવ્યો છે x ની જગ્યાએ આવ્યો છે ક્યાં આવ્યો છે x ની જગ્યાએ સમજાણું કે નહીં બેટા તો હવે એ સી તો એ અને સી આ બંનેમાં x કોણ છે તો કે આમાં x છે 6 આમાં x છે 9 તો આપણે લખશું 6 + 9 એના છેદમાં 2 = BD b નો x કોણ છે 8 આનો કેટલો છે m એટલે 8 + m એના છેદમાં 2 બરાબરની બે બાજુ છેદ હરખા એટલે 2 2 ઉડી ગયા 9 ને 6 15 8 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ = m 15 માંથી 8 જાય એટલે 7 = m એટલે m નો આન્સર 7 મળી ગયો સમ પૂરો થઈ ગયો હે ઈડી મોટું કરો એલા ભાઈ નત કરવાનું મારા બાપ ખાલી એટલું જ કરવાનું છે આના જ 2 માર્ક્સ હોય 2 માર્ક્સમાં આવા જ સમસ્યા ડિસ્ટન્સ ફાઇન કરો યા રેશિયો ફાઇન કરો ને કે મધ્ય બિંદુ ગોતો અથવા m ગોતો વાર્તા થઈ ગઈ પૂરી હાલો કરો ફટાફટ ઝડપથી મિડ પોઈન્ટ અહીંયા તમારે લખવાનું મિડ પોઈન્ટ ઓફ AC MP ઓફ AC MP ઓફ BD MP એટલે મિડ પોઈન્ટ મધ્યપ્રદેશ નહીં ભાઈ ઓલો કે MP આપણને લખાયું સર
હાલો, જેને આવડે છે હાથે કરે, નથી આવડતા એ ધ્યાન રાખે. a ઇઝ ઇક્વલ ટુ 2 અને 3 છે, b ઇઝ ઇક્વલ ટુ 4 અને 1 છે. એ બી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x2 એટલે કે 4 માઇનસ 2 એનો સ્ક્વેર પ્લસ 1 માઇનસ 3 એનો સ્ક્વેર. હા બેટા, 4 માંથી 2 જાય એટલે 2 નો સ્ક્વેર પ્લસ માઇનસ 2 નો સ્ક્વેર. હા, 2 નો સ્ક્વેર 4 પ્લસ 2 નો 4, અહીંયા 4 ને 4 8, એટલે આપણે લખી શકીએ 4 દુ 8 ને 4 નું વર્ગમૂળ 2 ને રૂટ 2 એમનો. પાછળ લખવાનો એકમ, દાખલો થઈ ગયો પૂરો. ઓ ભાઈ, રૂટ 8 નું રૂટ તો રાખ, પૂરું થઈ ગયું. તો શું કરે એલા, અહીંયા રૂટ કર. હા, એના પેલા દાખલો કરાવી દો. હાલો, આ સમ આની જેવો હજી એક સમ છે, આ કરો. વાય અક્ષથી સમાન શું કહેવાય કે વાય અક્ષનું બિંદુ શોધો. ઓકે, સમાન અંતરે હોય તેવું વાય અક્ષનું, એટલે તમારે લેવાનું 0 અને વાય. આ છે પી, એમાં છે 6 અને 5. આપણે એક સમ કર્યો ને, એમ કરો. હાલો હાલો, ચેક ચેક. ચલો અહીંયા ધ્યાન રાખો. આન્સર આવ્યો કોઈને? 9. હાલો, જેને આવ્યો એને બહુ સારું, ન આવ્યું અહીંયા ધ્યાન રાખે. ઇધર ધ્યાન રખ્યો ભાઈ. આની પહેલા આપણે કર્યું હતું એ પી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી બી નો સ્ક્વેર. સૂત્ર તમને ખબર છે, x1 માઇનસ x2. x1 એટલે 0, x2 એટલે 6, એટલે 0 માઇનસ 6 એનો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1. y2 કોણ થશે? y માઇનસ y1 કોણ થશે? 5 એનો સ્ક્વેર. કોઈનો કોઈ ડાઉટ? બધા અહીંયા ધ્યાન રાખે, હું કહી દઉં ક્યાં ભૂલ છે એમ. હવે આપણે પી અને બી નું લેવાનું. તો પી અને બી માં સૂત્ર શું હતું? x2 માઇનસ x2 એટલે કે 3, આનું શું છે? 0. 3 માઇનસ 0 એનો સ્ક્વેર. y2 માઇનસ y1. હા, x2, હા સોરી 3 મુકાઈ ગયું. x2 આવશે માઇનસ 4 માઇનસ 0 એનો સ્ક્વેર પ્લસ y2 માઇનસ 1. y2 કેટલું? 3. y1 કેટલું છે? હા, એટલે 3 માઇનસ y એનો સ્ક્વેર. જરાક ધ્યાન રાખો, 0 માઇનસ 6 એટલે માઇનસ 6 પ્લસ અહીંયા તમને આવડે અવયવ પાડતા ફેક્ટરાઇઝેશન. પહેલાનો સ્ક્વેર એટલે y સ્ક્વેર માઇનસ, બરાબર, વચ્ચે 3 નો ગુણાકાર 2 પંચા 10 ગુણ્યા y એટલે 10y પ્લસ છેલ્લે એનો સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર 25 માઇનસ 4 માઇનસ 0. તો અહીંયા હું ડાયરેક્ટ સ્ક્વેર લખી નાખું, ઉભા રહો તો ઈઝી પડશે. માઇનસ 6 એટલે માઇનસ 6 નો વર્ગ કેટલો થાય? 36. 4 નો વર્ગ કેટલો થાય? 16 પ્લસ પહેલાનો સ્ક્વેર 3 નો સ્ક્વેર 9 માઇનસ વચ્ચે 3 નો ગુણાકાર 2 તેરી 6 ગુણ્યા y 6y વત્તા y નો સ્ક્વેર y સ્ક્વેર. બરાબરની બે બાજુ હરખું ઉડાડો તો કે y સ્ક્વેર પછી હાલો 36 એમનમ માઇનસ 10y એમનમ પ્લસ 25 એમનમ. 9 ને 16 બેનો સરવાળો કરો એટલે થાય 25, એટલે 25 થઈ ગયા. 25 10y માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, એટલે 36 ઇઝ ઇક્વલ ટુ 10y. 6y હજી બાકી રહ્યું ને? હા, તો એલા ભાઈ કયો તો ખરા, માઇનસ 6y એમનો. હાલો, હવે ધ્યાન રાખો, અહીંયાથી શું કરશું? આપણને y જોવે એ પ્લસમાં જોવે. માઇનસ 10y છે, આ બાજુ આવે તો કેવા થઈ જશે? પ્લસ માઇનસ 6y પ્લસ 10y. અહીંયા શું વધ્યું? ખાલી 36 એમનમ પ્લસ માઇનસ 10 માંથી 6 જાય એટલે 4y. 4 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. 4 નવા 36, તેથી y બરાબર 9. એકમ યુનિટ સમ થઈ ગયો પૂરો. હાલો ઝડપથી કરો ફટાફટ જેને બાકી હોય. એના પછી ગોતો, હાલો હાથે અંતર શોધો. જેને આવડતું હોય એ લોકો જોયા વગર કરે, આવડતું ન હોય એ ધ્યાન રાખે. એ અને બી છે 36 અને 15 છે. એ બી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ શું કરશું ભાઈ? x2 એટલે 36 માઇનસ 0 એનો સ્ક્વેર 15 માઇનસ 0 એનો સ્ક્વેર. x2 માઇનસ x1 ને y2 માઇનસ y1. હાલો 36 માઇનસ 0 એટલે 36 નો વર્ગ કેટલો થયો ભાઈ? 36 નો સ્ક્વેર. કોને થઈ ગયો સમ? થઈ ગયો? ઓ બકા થઈ ગયો? તો કર કેમ બેઠો? 12 96. 15 નો સ્ક્વેર 225, બરાબર ને? હાલો 1296 વત્તા 225 કેટલા થાય છે? 6 5 11, 9 ને 10 ને 12 વધી પડી 1 5 15 21. અને આનું સ્ક્વેર રૂટ કેટલું નીકળે છે?
39 39 સમ થઈ ગયો પૂરો. પાછળ લખવાનું એકમ. સાહેબ આનું વર્ગમૂળ કાઢતા ન આવડતું હોય તો અવયવ પાડવાના. 15 21 3 પંચા 15 0 3 સત્તા ને 21 એક સાથે બે આંકડા લીધા એટલે વચ્ચે 0 મૂકવાનો. ખાલી 57 મૂક્યો તો વાર્તા પૂરી થઈ જાય. હજી 3 આરે ભાગાલ છે 3 એકા 3 5 માંથી 3 જાય એટલે 2 વધે પાછળ 0 છે એટલે 20 3 6 18 6 3 18 2 વચ્ચે પાછળ 7 છે એટલે 27 3 9 27 અને 13 ગુણ્યા 13 એટલે 169 ને 13 એકા 13. આ તો જેને અવયવ વર્ગમૂળ કાઢતા નથી આવડતું એના માટેની વાત છે. 3 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13 તો 3 બે વખત છે તો કેટલી વાર મૂકવાના? એક વાર. 13 બે વખત છે કેટલી મૂકવાના? એક વાર. 13 તેરી 39. તો જેને વર્ગમૂળ ન આવડતું હોય કાઢતા આ સ્ટેપ એટલું વધારે દેજો બેટા. આટલા માટે શીખવાડ્યું કે સાહેબ આવ્યું ક્યાંથી? તો અહીંયાથી આવ્યું. સમજાનું નમું? છેલ્લા બે સમ હાલો ભાઈ. હા હેલો કાંઈ ચિંતા કરવાની છે હવે બી ગયા. અહીંયા તમને હિન્ટ આપેલી જ છે ભાઈ. બરાબર? હા બાપુ વાહ. પહેલા કર અહીંયા સ્ટેજ ઉપર હાલ કરાવ. ઠીક હાલો. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક બિંદુઓ 3 0 4 5 -1 અને 4 -2 અને -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ફાઇન્ડ ધી એરિયા ઓફ ધી રોમ્બસ ઇફ ઇટ્સ વર્ટિકલ આર 3 0 4 5 -1 4 અને -2 -1 ટેકન ઇન ઓર્ડર. હિન્ટ આપણને રોમ્બસનું સૂત્ર આપ્યું. શું કીધું ભાઈ? હાફ એટલે કે 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર. અહીંયા હું લખ્યું વિકર્ણનો ગુણાકાર પ્રોડક્ટ ઓફ ડાયગનલ. તો હવે ડાયગનલ એટલે વિકર્ણ ગોતવો છે તો તમારે ડિસ્ટન્સ ગોતવું પડશે, અંતર ગોતવું પડશે. જરાક ધ્યાન રાખો. હું અહીંયા દોરી દઉં પછી સમજાય કે સાહેબ કરવાનું શું છે. આ સમજવાનું છે સાહેબ. આવું દોરાણું તેવું દોરાણું એવું નહીં કહેતા ભાઈ. આમ તો મારું ડ્રોઈંગ તો તમને ખબર જ છે. આ હાથી છે. હાલો ને ભાઈ આમનો હાલો હાલશે. A B C અને D. હવે એમાં આપણને શું કીધું છે ભાઈ? 3 અને 0. બી માં શું કીધું? 4 અને 5. સી માં શું કીધું? -1 અને 4 -2 અને -1. વિકર્ણનો ગુણાકાર એટલે આપણે A થી C નું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું પડે. A થી C નું અંતર ગોતવું પડે. B થી D નું અંતર ગોતવું પડે. તો પહેલા અંતર ગોતી લઈએ. અહીંયા હું લખું છું. પહેલા કેનું ગોતીએ છે આપણે? AC. AC ઇઝ ઇક્વલ ટુ તમને ફોર્મ્યુલા ખબર છે x - x ટૂંકું ટચ. આનો x છે 3 આનો x છે -1 તો -1 માઇનસ વાળી સંખ્યા પહેલા રાખો તો ઈઝી પડે. એટલે -1 માઇનસ કેટલા કરીએ? 3 એનો સ્ક્વેર પ્લસ પછી શું કરવાનું? 4 માંથી 0 જાય. ટૂંકમાં મેં કાંઈ નથી કર્યું મારા બાપ. x2 - x1 y2 - y1 બીજું કાંઈ નથી કર્યું હો. ને કે કેટલા કેમ કે હે સાહેબ ક્યાંથી આવ્યું? તો કે હું ઘરેથી નથી લાવ્યો. માઇનસ માઇનસ પ્લસ 3 ને 1 4 4 નો સ્ક્વેર 16 4 માંથી 0 જાય એટલે 4 4 નો વર્ગ 16 16 ને 16 32 32 એટલે શું કહેવાય? 16 2 16 2 અને 16 નું વર્ગમૂળ 4 અને રૂટમાં 2 એટલે જવાબ કેટલો આવ્યો? 4√2. ડન છે? કોઈને કઈ ડાઉટ છે? નહીં. આ થઈ ગયું આપણું AC. સેમ ટુ સેમ આપણે આવી રીતના ગોતવાનું છે BD. કયું ગોતવાનું છે? હાલો BD. અંડર રૂટ x2 - x1 તો માઇનસ વાળું પહેલા રાખવાનું. કોણ માઇનસ વાળું છે? -2. તો આપણે લખીએ -2 -4 એનો સ્ક્વેર પ્લસ -1 અને 5. હાલો ઓછે ઓછે બરાબર ને? ઓછે ઓછે વધતા થશે હા કે ના? તો હવે મને કયો 4 ને 2 6 નો સ્ક્વેર 36 5 ને 1 36 36 36 છોટા 36 પ્લસ હાલો માઇનસ માઇનસ પ્લસ 5 ને 1 6 6 નો વર્ગ 36 36 ને 36 72 72 ને આપણે આમ લખી શકીએ 36 2 36 દુ 72 36 નો સ્ક્વેર રૂટ 6 અને રૂટ 2. ડન થઈ ગયું. હવે આપણે કીધું ભાઈ એરિયા ઓફ રોમ્બસ બરાબર ને? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સૂત્ર આપણને આપેલું જ છે. શું આપ્યું છે? 1/2 ઇન્ટુ પ્રોડક્ટ ઓફ ડાયગનલ વિકર્ણનો ગુણાકાર. વિકર્ણ એટલે કોણ થાય? AC ગુણ્યા શું કરવાનું? BD. હા કે ના? 1/2 એમનેમ બોલો. AC નો આન્સર 4√2 ગુણ્યા BD નો આન્સર 6√2.
હમણાં કટ નથી કરતા, ધ્યાન રાખજો. 1/2 એમનેમ, 4 એમનેમ, આ 6 એમનેમ, રૂટ 2 2. સમજાણું કે ન સમજાણું? ક્યાંથી આવ્યા? રૂટ 2 એટલે હું થઈ ગયા 2 2 2 6 ચોક 24 એકમ. સમ થઈ ગયો પૂરો. સમજાઈ ગયું? ડન છે. આ સમ 2 અથવા 3 માર્ક્સનો પૂછાય, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 1 માર્ક્સમાં પૂછાઈ શકે. હાલો કરો ફટાફટ. હાલો છેલ્લો સમ બાકી હોય એના માટે છેલ્લે ખોલી નાખીશ. આપણને એમ કીધું એ અને બી આપેલું છે, એ બી ના મધ્ય બિંદુના યામ શોધવાના છે. હવે આવડે ને? કોઓર્ડિનેટ્સ ઓફ મિડ પોઈન્ટ. ફોર્મ્યુલા શું છે ભાઈ? મધ્ય બિંદુના યામ. કોઓર્ડિનેટ્સ ઓફ મિડ પોઈન્ટ એમપી x1 પ્લસ x2 ના છેદમાં 2 y1 પ્લસ y2 ના છેદમાં 2. x1 6 અને 4 એના છેદમાં 2, 5 અને 5 એના છેદમાં 2, 6 અને 4 10 ના છેદમાં 2, 10 ના છેદમાં 2, 5 5. લ્યો સમ થઈ ગયો. નાના બાળકને કરો. હાલો ફટાફટ. Painted, Painless Learning.